નવી ભીલડીમાં ડીસા નાયબ કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી। ડીસા તાલુકાના નવી ભીલડી ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ઘરોમાં, સોસાયટીઓમાં અને નવી ભીલડી પ્રાથમિક શાળામાં ઘૂસી જતા સ્થાનિક લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આવી સ્થિતિ સામે સ્થાનિકોએ તાત્કાલિક વ્યવસ્થા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। ગ્રામજનોની આ રજૂઆતના આધારે ડીસા નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ, તાલુકા વિકાસ અધિકારી જે.બી. ચૌધરી તથા ડીસા મામલતદાર ગ્રામ્ય વી.કે. બારોટ દ્વારા સ્થળ પર હાજરી આપી સમીક્ષા કરવામાં આવી હતી। તેઓએ લોકોની સમસ્યા સાંભળી અને પાણીના ભરાવાના કારણો વિશે સમજૂતી મેળવી હતી। ગ્રામજનોએ અધિકારીઓને પ્રાથમિક શાળામાં ભરાતા પાણીના લીધે અવારનવાર શાળામાં બાળકોને રજાઓ આપવી પડે છે, જેના લીધે બાળકોના અભ્યાસ પર માઠી અસર થાય છે, જેના યોગ્ય નિકાલ માટે રજૂઆત કરી હતી અને નાયબ કલેક્ટર નેહાબેન પંચાલે સમીક્ષા બાદ હાઈવે ઓથોરિટી અને ગ્રામ પંચાયત સાથે મળી યોગ્ય નિકાલ થાય તે માટે માહિતી આપી હતી અને જે પણ જરૂરી મદદ હોય તે તેમના દ્વારા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું।